મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ થયો। દરકોલી દરવાજા અને અસ્થાના બજારમાં વરસાદી પાણી ભરાયા છે। માંડવી બજાર અને બસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે। ત્યારે પાણીના નિકાલ માટે નગરપાલિકા કામે લાગી છે, પરંતુ આ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ચોમાસાની સત્તાવાર રીતે શરૂઆત થઈ ચૂકી છે અને હજી સુધી પ્રી મોન્સૂનના નામે માત્ર ને માત્ર શૂન્ય છે, કારણ કે સતત પાણી ભરાઈ રહ્યા છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આ મહીસાગરના આ દ્રશ્યો છે લુણાવાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે, પરંતુ તેની સાથે સાથે વરસાદી પાણી જે છે તે ઈસરવાનું નામ નથી લઈ રહ્યા અને તેના કારણે તેને અનેક રોડ રસ્તાઓ પણ જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો હાલ મહીસાગરના આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। ત્યારે મહત્વનું છે કે પ્રી મોન્સૂનની કામગીરીના મસ્ત મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ માત્ર ને માત્ર તે કામગીરી કાગળ પર છે।